મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામદેવ પીર ભગવાનને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે। મિત્રો કહેવામાં આવે છે કે રામદેવ પીર ભગવાનનો જન્મ આજથી લગભગ 600 વર્ષો પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા રામદેવરા નામના સ્થળે થયો હતો। તેમના પિતાનું નામ અજમલ રાય અને માતાનું નામ મીનળ દેવી હતું। એવું કહેવાય છે કે રામદેવ પીર ભગવાન સાક્ષાત દ્વારકાધીશ એટલે કે ભગવાન વિષ્ણુના અવતાર હતા। અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે સ્વયં ભગવાન ભોળાનાથ પણ રામદેવ પીર ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમને જ રામદેવ પીર ભગવાનને ભમ્મર ભાલો, ગુગળ, ધૂપ, ભસ્મ, ગોળી, ધર્મધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપેલી હતી। એક કથા અનુસાર 12 સંપ્રદાયના ગુરુઓએ રામદેવ પીરનો મહિમા જાણીને તેમની કસોટી લીધી હતી અને એક જ સમયે અલગ અલગ જગ્યાએ પાઠમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું। ભગવાન રામદેવ પીરે એક જ સમયે 12 અલગ અલગ સ્થળોએ હાજરી આપી હતી અને તેમને પરચો આપ્યો હતો। ત્યારે 12 ધર્મગુરુઓએ સભા બોલાવી અને રામાપીરનો જય જયકાર કર્યો હતો અને 12 બીજના ધણી એવું રામાપીરને નામ આપ્યું હતું।